ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? હું આશા રાખું છું કે તમે બધા મજામાં જ હશો. જો આપણે સરસ મજાના પક્ષીના કલરવ સાથે અને ઘંટડીના નાદ સાથે આપણા દિવસની શરૂઆત થઈ ગઈ છે. એટલે કે ઝાલરના ઘંટનાદ સાથે આપણા દિવસની શરૂઆત થઈ ગઈ છે. અને આજ તો વહેલો 4:30 પોણા 5 થયા ને ત્યાં ધીમી ધારે વરસાદ વરસતો હતો, પણ 10 થી 15 મિનિટ તો માંડ આવ્યો, ત્યાં તો પાછો વયો ગયો. અને આમ આપણે જ્યાં નથી જોતો, પોરબંદર, માણાવદર, ઉપલેટા ડિસ્ટ્રિક્ટ, ત્યાં બહુ વરસાદ પડ્યો. ને અહીં આપણા રાજકોટ વાસીઓને તો ક્યારે ઠંડક કરશે કંઈ નક્કી નહીં. ઓમ ઠંડુ થઈ ગયો, બફારો નથી થતો, પણ હજી જોઈએ એવો હજી વરસાદ છે નહીં. આપણે હજી સંતોષ નથી થયો કે એ સાઈડ જેટલો વરસાદ પડ્યો ને એટલો અહીંયા નથી. અને સાહેબનું ટિફિન એ થઈ ગયું, જો ઉત્સવ એ રેડી થઈ ગયો છે અને એના ટાઈમ ટેબલ પ્રમાણે બધા પુસ્તક ભરે છે અને સાહેબ કરે છે દીવા. ઉત્સવ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બેટા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. પાણીની બોટલ, નાસ્તા બોક્સ બધું ને અમે મૂક્યો, ભૂલાઈ જાય નહીં, રૂમાલ મૂક્યો તો રહી ગયા. પુસ્તક લેસન ડાયરીમાં સાઈન થઈ ગઈશ ને? હે હા, લગભગ તો થઈ જ ગઈશ. અને આ બાજુ જો દીવા ચાલુ જ છે અને વિજય કરે છે પૂજા પાઠ. ચાલો, ટાઈમ થયો છે પણ 11 વાગ્યાનો અને આપણે ઘરનું બધું વાસી કામ થઈ ગયું છે અને કપડાં ધોવાઈ ગયા. અને આજ કપડાં છે ને બહાર નથી સૂકવાય, ઘરમાં દોરી બાંધી છે, સૂકવી દીધા. કારણ કે ઝરમર વરસાદ આવે તો વરસાદ આવે ને જાય, આવે ને જાય, એટલે વરસાદનું કાંઈ નક્કી નથી. એટલે એવો બધો આવતોય નથી. એટલે આજે આપણે ઘરમાં કપડાં સૂકવી દીધા અને પોણા 11 થયા જ ને તો મારે હવે જવું શાક લેવા. કારણ કે ટોપલીમાં શાક ખલાસ થઈ ગયો, બપોર પછીની રાહ ન જ જોવી, વરસાદનું કાંઈ નક્કી ના હોય. એટલે અત્યારમાં થયું એ કામ કરી જ નાખવાનું. એટલે હાલો હું ફટાફટ શાક લઈ. શાકે ધોવાઈ ગયું છે અને ઉત્સવ માટે દૂધ કેળાઈ રેડી કરી લીધા. હવે રોટલી બાકી છે. તો જો હવે બેલ માર્યો, હવે ઉત્સવ જ લગભગ આવ્યો હોવો જોઈએ, કારણ કે હવે એના આવવાનો ટાઈમ થઈ ગયો. હા, ઉત્સવ જ છે. આપણે બપોરના વાગ્યા છે 2 અને મસ્ત અંધારે થઈ ગયો હતો, કયું નો. અને જો વરસાદ પણ ચાલુ થઈ ગયો છે, મસ્ત એકદમ હમણાં ચાલુ થયો. થોડીક વાર તો મોટા છાંટા આવ્યા. અત્યારે તો હવે આવે જ છે, તો ધીમી ધારા આવે, પણ આવે તો છે જ. અને જે અંધાર પણ છે જ. આપણે જોઈએ હવે કેટલીક વાર આવે. અહીં તો 2 વાગ્યા છે અને મમ્મી કામ કરે છે. ચાલો જોઈએ કેટલા વાગે લગી આવે. તો હવે સાંજનો સમય થઈ ગયો છે. ચાલ વિડીયો ચાલુ કરું અને બધાને મળી લઈએ આપણે. ચાલો તો હવે આપણે બહાર અત્યારે વરસાદ ચાલુ જ છે, કારણ કે બપોરનો ચાલુ થઈ ગયો હતો. બપોરના કલાક વાગવાનો ચાલુ છે. અત્યારે જે આવે જ છે. અત્યારે થોડોક ધીમો પડી ગયો છે, ધીમો આવે છે, પણ ચાલુ તો છે જ. આગાહી હતી આપણે, એટલે આગાહી એટલે ઓમ આગાહી નહીં, પણ રેડ એલર્ટ જેવું હતું. અને અત્યારે એટલે આવે છે. અને આપણે જો અત્યારે આવીને સીધા નાસ્તો કરીને હોમવર્ક કરવા બેસી ગયા હતા અને અત્યારે નવરા થયા છે. તો ચાલ થોડીક વાતચીત આપણે કરી લઈએ. અને મમ્મી અત્યારે એનું કિચનમાં કામ કરે છે. આપણે હરિયંચા કરવા નથી જવું, પછી ખારા થાય એટલે આઘું સારું. આપણે જો હોમવર્ક કરતા હતા અને અત્યારે હું થોડીક વાર આપણે આરામ થઈ જાય અને વિડીયો ઉતરી જાય, પછી થોડી વાર પાછો લખવા બેસી જાઓ. અને જો મમ્મી બોલાવે શું કે એકલો વાતો કરે છે. ચાલો જાતા આવી અને આ બાંધા રાખતા ઘરમાં દોરાણ એ બધું. અને આજે અત્યારે રસોઈ ચાલે છે. એકલો હોય લે, બ્લોગ ચાલુ છે તો મને તો એમ કે એકલો કોની રહીશમ વાત કરું થાય હમું હામ. હા, મારું મેં કીધું તાર ભાઈ બંધારે વાતું કરો કે શું? ના હવે હાલ ચાલુ કરું થોડી વાર બ્લોગ. હાલો બધા આલુ પરોઠા ખાવા. જો આલુ પરોઠાની તૈયારી થાય. બેઠી બટેટાની છાલ ઉતારો, ડુંગળી કટિંગ થઈ ગઈ. હવે વઘાર બાકી છે, લોટે બંધાઈ ગયો. વઘાર કરી લો ત્યાં સાહેબ આવશે. અત્યારે વરસાદ ચાલુ છે ને તો મજા આવે એવું કંઈક ખાવાની. તો આલુ પરોઠા બનાવાશે. ચાલો મમ્મી હવે એની રસોઈ કરે છે. અને વાત રહી હવે આપણા બ્લોગની, તો બ્લોગમાં થાય છે એવું કે આપણે હમણાં 2-3 દિવસ વધીને 4 દિવસ જેવું થઈ જાય તો તમે લોકો રાહ જોજો થોડીક બ્લોગની. કારણ કે અમારે રિચાર્જમાં થોડા ભગા થયા છે અને રિચાર્જમાં જે પ્રોબ્લેમ આવ્યો છે
એટલે અનલિમિટેડ ડેટ મારે જે આવતું હતું એ વખતે આવવાનું બંધ થઈ ગયું છે. એનું મેં તપાસ પણ કરી લીધી છે કેવી રીતના બંધ છે, શું થયું. એટલે ડેઇલી ડેટા જે મારે જે આવે 1.5 GB જેવો એ જ આવે છે. સ્પીડ ઓમ 5G ની આવે પણ અનલિમિટેડ બંધ થઈ ગયું છે. એટલે તો એ મહિના દિવસ જેવું મારે જે પ્રોબ્લેમ લેશે એટલે મારે બધી રીતના એડજસ્ટ કરીને વિડીયો મૂકવાનો થાય. અને વિડીયો બહુ આપણે લાંબો 1 GB જેવો અપલોડિંગમાં જ આપણે થઈ જાય અને કોઈ નવરો ન હોય. મારે જો અત્યારે જે હોમવર્ક ચાલુ જ છે હું થોડી હું વાતચીત કરી લઈ એટલે સારું. મમ્મીને એડિટિંગ શીખવું છે પણ એમાં થાય એવું એડિટિંગ કરવામાં વાર લાગે અને હું નવરો હોય નહીં. અને તો જે એડિટિંગ કરતા હોય ખબર હોય સાદું સિમ્પલ જે એડિટ કરવું હોય ને તો મમ્મીને જે આવડી જાય. કારણ કે એમાં ક્લિપ જોઈન્ટ કરવાની હોય ને એવું જ હોય. આમાં ટેક્સ ને એનિમેશન ને એવું બધું લગાડવાનું હોય તો એ વાંધો આવે એટલે મમ્મીને એ બધું ન ફાવે. એટલે 7મ 8મની રજા આવે ને હમણાં જે 6-7 દિવસની એમાં હું ટ્રાય કરીશ કે જે એપ્લિકેશનને ગોઈતી છે કે જેમાં યુટ્યુબની લાઇબ્રેરી ને બધું આવી જાય. યુટ્યુબની ઓફિશિયલ એપ્લિકેશન યુટ્યુબની લાઇબ્રેરી આવી જાય, બધું આવી જાય. ઇફેક્ટ ટેક્સ એનિમેશન જે તમારે લગાડવું હોય એટલે તમારું આ અલગથી યુટ્યુબને સ્ટુડિયોમાં જાય લાઇબ્રેરીમાં જઈને કોપીરાઇટ ફ્રી સોંગ નાખવાનો પડે. આ એપ્લિકેશનમાંથી થઈ જાય સીધું લાઇબ્રેરી ખુલે ને તમે ગમે એ સોંગ લ્યો તો કોપીરાઇટ ફ્રી થઈને જ આવે. એટલે એ કામ આપણે આસાન થઈ જાય. એપ્લિકેશન એ ગોઈતી જ યુટ્યુબની જ છે એ થોડી હમણાં બેટા સ્ટેજ ઉપર છે એ અને એટલે કાંઈ વાંધો નહીં. હજી તો વાંધો નથી એમાં. હા ચાલો હવે આપણે સ્ટેન્ડ લઈ લીધું છે કારણ કે હાથ દુખવા માંડ્યો મારો ઉતારી બ્લોગ એટલે આપણે સ્ટેન્ડ ઉપર આવી. સ્ટેન્ડ ઉપર મજા આવે ગ્રીપ પકડાય ને એટલે આમે ગ્રીપ આવે પણ મોબાઈલ થોડોક આપણે મોટો રહ્યો ને એટલે હાથ સાંગળીને અહીંથી દુખવા માંડે એના માટે. હા તો આપણે કહેતા હતા મમ્મીને આપણે 7મ 8મની રજામાં આપણે શીખવાડશી. મમ્મીને જ પૂછવી શું એગ્રી છે કે નહીં. કારણ કે મમ્મીને જે 7મ 8મની રજામાં તો તૈયારી બધી કરવાની હોય. કાં કોઈ મહેમાન હોય કાં આપણે ક્યાંક ફરવા જવાનું હોય એટલે 7મ 8મમાં તો કાંઈ ના નક્કી થાય. પણ રજા હોય ને તારે રવિવારે ફ્રી હોય ઓછાનું હોમવર્ક એટલું આવે બિચારો સાંજે સ્કૂલેથી આવે એમાં મને શું શીખવાડે. અને રવિવાર તો ચાલો એ આપણે મમ્મીને શીખવાડી દેશી અને નથી વાંધો. પણ રવિવારે થાય એવું મારે બીજા દિવસે સોમવારે એક્ઝામ હોય એટલે એનું મારે તૈયારી કરવી હોય. અને ડેડી પણ આવી ગયા છે અને પવનનો દરવાજો ભટકાય તો આપણે ઓલો સેફ્ટી ડોર કામ કરવાનો છે ને એટલે અવાજ આવે એટલે. અને જો પલરી નહીં માં કેમ જો આ રેનકોટ ભેગો દીધો તો જો ઓલા રૂમમાં રસ્તામાંથી બીજે વરસાદ ચાલુ જ છે રેનકોટ પહેરી ન જવાય. ના રે આખા પલળી કાંઈ નથી પણ રેનકોટ લઈ જવાનો એમની તો રેનકોટ લઈ જવાનો મતલબ પણ બહુ આવે તો પહેરવાનો. હવે એમાં ઊભી રાખવું ને પહેરવું પણ ને ત્યાંથી પહેરવા નીકળે વિશે આપણે ખબર જ છે. આ તો પહેરી ચાલુ જ હોય. ચાલુ હોત તો નહીં પહેરી નતો. કાંઈથી રેનકોટ દેવો જ નથી ને ભલે એ જ નથી. તમારે પલળીને જવું છે હા, એટલે જેથી પલળીને આવે ત્યારે રેનકોટ ઘરે હોય ને તો એમ કે રેનકોટ લઈ જાતા ભૂલી ગયો ને ભેગો લઈને ગયા તો પલળીને આવ્યા. હવે મોબાઈલ ને એ બધું ભેગું લઈને ગયા. મોબાઈલ તો કાઢતા જાઓ. હા એ પેલો નથી લેવું પડે આમાં મેન તો. ના એ તો એ કમ્પ્લીટ પેકિંગ કરી આવે મોબાઈલનું તો. એ તો એ બધું પ્લાસ્ટિકમાં એમાં રાખીને જ આવે કારણ કે પલરે તો વાંધો ન આવે વરસાદ આવે તો. ચાલો રેડી આવી ગયા છે મમ્મી એની તૈયારી કરે છે તો હું મારું થોડું હોમવર્ક બાકી છે એ કરી લઉં પછી આપણે મળી. ડેડી આવીને હવે નાઈ ધોઈ ફ્રેશ થઈને જમવા બેસી ગયા. ચાલુ કરી દીધા આપણે તો. આ કેવા પરોઠા કહેવાય બેન? આલુના પરોઠા. આલુ પરોઠા કેમ વિજય પહેલી વાર એમ નહીં મને ને એમાં આપણે મસાલો નાખી દઉં. જો હા એ વાર લાગે બહુ. નવીન ટાઈપમાં મમ્મી કરવાનું ચાલુ કર્યા છે. આવી રીતે જો ઓલા નથી મજા આવતી ખાવાની એટલે. અને તાર ડેડી તો જો ભેગું લસણ એ લઈ. લસણ હવે કોઈ આલુ પરોઠામાં લસણ ડુંગળી નહીં ખાવ હોય પછી એમાં સાહેબ જો કાચું લસણ ને દહીં ખાય. આપણું કઈ નક્કી ના હોય અલગ માને આપણે. હા અને આ બીજી ટાઈપના આલુ પરોઠામાં એવી રીતના છે પહેલાં મમ્મી બનાવતી ને એમાં રોટલી રાખે એમાં પછી ઓલા પરોઠા હોય એમાં પછી વચ્ચે આમ મસાલો કરી ચોરસ રાખી અને પેક કરી દઈએ આમ ચોરસ એ હતા. અને અત્યારે આ ટાઈપમાં છે એમાં ભેગો જ મસાલો રાખે જો આવી રીતના અંદર જ મસાલો આવે. વાર લાગે કારણ કે અંદર મસાલો નીકળી જાય એટલે. નીકળીનો જે જોવું પડે પણ આનો અને સ્વાદ અંદર રહી મજા જાય. આવે. શું કે આ સરસ ખાવાની મજા આવે એક રસ થઈ જાય ને અને ઓલા ઉપરથી પેક કરીને કરો ને એમાં મસાલો વચમાં મારીએ કાંઈ નહીં હવે એટલે તો હું મજા આ જ આવે. કરું છું 4-5 વખત આવી હા ગઈ. ઘણી વખતથી મમ્મી આ જ કરે છે અને આ મજા આવે ખાવા પીવા મહેનત પડે થોડી પણ આ ખાવાની મજા આવે. મજા આવે ને ચાલો પૂછો હવે મજા જ આવે ને બેસી જ જાવ પૂછો. અને જો હું હવે મારું હોમવર્કનું કામ પતાવ્યું મેં અને હવે ફ્રી થયો છું હવે એડિટિંગનું કામ કરીશ
ચાલુ એમાં લઈ અને લેજો. વિડીયો મૂકીશ ચાલો મને જમી લઉં પછી બીજું કામ ચાલુ કરું